નમસ્કાર, હું યશ. ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. જોઈશું સમાચાર સુપરફાસ્ટ. ઈગલ ફાઇબર કંપનીમાં આગ ભભૂકી ઉઠી. ભીષણ આગથી આખી કંપની અગન જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. આ કંપનીમાં વિનાયલ યાન બને છે. આગના પગલે બારડોલી, સુરત તેમજ પલસાણા પીઈપીએલ સ્થળ પર પહોંચી ગયા છે. નડિયાદના ઉત્તરસંડા પાસે કારમાં લાગી અચાનક આગ. કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. કાર ચાલક જ્યારે કાર હંકારતો હતો ત્યારે કારમાં ધુમાડો થતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી 20.47 લાખ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી, જેમાં 2 લાખથી વધુ બાળકો ગંભીર રોગથી પીડાતા હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક બાળકોમાં સ્વાઇન ફ્લૂ અને શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમની કામગીરી હાથ ધરવામાં આવી. આવનારી પેઢીના આરોગ્ય. દાહોદ જિલ્લાના 8,81,909 બાળકોની આરોગ્ય તપાસ કરાઈ, જેમાંથી 7,335 બાળકોને આંતરકૃમિ, 9,531 બાળકોને દાંતના રોગ, 21,411 બાળકોને ચામડીના રોગ, 1,475 બાળકોને દ્રષ્ટિ ખામી, 74 બાળકોને હૃદય રોગ, 10 બાળકોને કિડનીના રોગ તેમજ 4 બાળકોને કેન્સર હોવાનું બહાર આવ્યું. 80,000 બાળકોને અન્ય નાની મોટી બીમારી થઈ છે, જેમાં સામાન્ય બીમારીથી પીડાતા બાળકોને ત્યાં જ સારવાર અપાઈ, જ્યારે મોટી બીમારીવાળા બાળકોને હોસ્પિટલ ખસેડાયા. આગામી લોકસભા ચૂંટણીના અનુસંધાને 2019 લોકસભા ચૂંટણીનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે, તેમજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઓબીસી મોરચાની પ્રદેશ કારોબારીની બેઠકનું આયોજન કરીને કાર્યકર્તાઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા નગરપાલિકાના 2 વોર્ડની પેટા ચૂંટણીનું રવિવારે મતદાન યોજાવાનું છે, ત્યારે મતદાન પહેલા જ યાદીમાંથી 200 મતદાતાઓના નામ ગાયબ થતા હંગામો મચ્યો છે. કોંગ્રેસ તરીકે નૌતમ બારસ્તિયા, જોઈન્ટ સેક્રેટરી તરીકે કિશોર રૂપાપરા અને ખજાનચી તરીકે ઉત્સવ જોશીની નિમણૂક કરાઈ છે. પરિણામ જાહેર થયું. અમદાવાદ ચેપ્ટરનું નવા કોર્સનું પરિણામ 45.35%, જ્યારે જૂના કોર્સનું 42.64% પરિણામ જાહેર થયું. નવા કોર્સનું ઓલ ઇન્ડિયા લેવલનું પરિણામ 36.93%, જૂના કોર્સમાં ઓલ ઇન્ડિયા લેવલનું પરિણામ 42.04% જાહેર કરાયું, જેમાં સુરતના 3 વિદ્યાર્થીઓ ટોપર રહ્યા. રાજકોટના જેતપુરના એમજી રોડ પર 2 આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું. આખલાની લડાઈમાં કોલ્ડ ડ્રિંક્સની દુકાનમાં તોડફોડ. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. આજે સ્વાઇન ફ્લૂના નવા 9 કેસ નોંધાયા. સ્વાઇન ફ્લૂના 23 દિવસમાં કુલ 75 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 5 કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયા. જસદણ, જામનગર, અમરેલીના દર્દીને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે. જામનગર સ્કૂલમાં પરિપત્રનો અમલ થાય તે માટેના પ્રયાસ કરાવવામાં આવી રહ્યા છે. બાળકો અને બાળકના માતા પિતામાં પણ જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત મહિલા અને બાળ વિકાસ નિગમ દ્વારા સ્કૂલમાં 1 કલાકની સીડી અને કાયદાનું જ્ઞાન કરાવવા નાટક પણ આયોજન કરાયું છે, જેના માધ્યમથી અમદાવાદની 70 જેટલી શાળાઓમાં કાયદાનું જ્ઞાન આપવામાં આવશે. બોટાદની સરકારી જનરલ સુરતની તાપી નદીમાં મગદલ્લા ગામની બોટ રેસ યોજાઈ. આ રેસમાં મગદલ્લા ગામવાસીઓની 12 જેટલી બોટે ભાગ લીધો હતો. તાપી નદીમાં બોટ રેસનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. બોટ રેસ નિહાળવા 50 જેટલી બોટમાં લોકો તાપી નદીમાં પહોંચ્યા હતા. સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું. યાત્રા પાલડી સ્કાઉટ ભવનથી નીકળી ગાંધીનગર 3 સર્કલ પર જવા રવાના થઈ હતી. આ તિરંગા યાત્રામાં 1200થી વધુ બાઇકર્સ જોડાયા હતા. આ
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે હાલના સમયમાં રાષ્ટ્રભક્તિથી રંગાઈને કામ કરવાની જરૂર છે. દેશભક્તિ માત્ર 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી સુધી સીમિત ન રહેવી જોઈએ. રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પાલનપુરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે તેના ભાગરૂપે પાલનપુર શહેરના જાહેર માર્ગો પર વિવિધ વોલ પેઇન્ટિંગ અને ચિત્રો દોરાયા. જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના ચિત્ર શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિનો સંદેશ આપતા ચિત્ર દોરાયા. સ્વચ્છતા અભિયાનના સૂત્રો તેમજ બેટી બચાવો તેમજ જળ બચાવો અભિયાન, પર્યાવરણ બચાવો અભિયાન સહિતના અનેક ચિત્રો અને ભીતો પર જુદી જુદી થીમનું વોલ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું. પ્રજાસત્તાક પર્વની ઉજવણી અને મુખ્યમંત્રીના સ્વાગત. બગદાણામાં બજરંગદાસ બાપાની 42મી પુણ્યતિથિ મહોત્સવની ઉજવણી ચાલી છે. સવારે મંગળા આરતીનો ભાગ લેતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.